तो ये सबको लगता है कि ये गाड़ी टूटता है, तो बच्चे के लिए एक जोरदार गाड़ी है, अभी ये मैं दिखाता हूँ। ये मैं नीचे इसको गिरा देता हूँ, ये गाड़ी कुछ नहीं होता है, ये रहा। तो ये सबको लगता है कि ये गाड़ी टूटता है, तो बच्चे के लिए एक जोरदार गाड़ी है, अभी ये मैं दिखाता हूँ। ये मैं नीचे इसको गिरा देता हूँ, ये गाड़ी कुछ नहीं होता है, ये रहा। કર્યા બતાવો યાર જો ક્વોલિટી રહી ગયા 400 માં આ ઇન્ડિયામાં બધી છે ને 6000 7000 મામટ अच्छा है ना? ऐसा लगेगा पीछे से कोई गर्दन दबा रहा है ना। तो ये ફાઇનલી અમને લોકોને રૂમ મળ્યો છે 2 વાગે. સોરી 2 વાગે મળી ગયું તો પણ અમે લોકો શોપિંગ કરવામાં વ્યસ્ત હતા તો થોડા લેટ આવે છે. ચલો રૂમ ટૂર કરાવી દો. જોઈ લો 51 ફ્લોર ઉપર 51માં માળે. હજી હાઈટ ઉપર માગેલો પણ એ લોકો પાસે રૂમ અવેલેબલ નહોતો, કે 2 સિંગલ બેડવાળો છે. મેં કીધું એવું ના ચાલે, ચલો આવો. અંદર આવતા જ કિંગ સાઇઝ બેડ. વાવ વાહ, બહુ મસ્ત. અને અહીંયા કાઉચ છે, તમે લોકો એન્જોય કરી શકો, બેસી શકો. આ શું મૂક્યું છે? ઓરેન્જ ખાઓ, બાયોટેનો સિમ્બોલ. દેન અહીંયા પાણીની બોટલ છે, ચા, ટીવી. એમાં શું છે? ઓકે, રિમોટ. આલી છે મિની બાર છે, મિની બાર પણ આખું ખાલી બહાર આપ્યું છે આ લોકોએ. એકદમ પિક્ચો કે આ લોકો ખાલી બાર કેમ આપે છે? એ લોકો સ્ટોપ્સ આપવું જોઈએ ભલે. જો ચાર્જ લે. હવે તમને બતાવું. ઓકે, ટોયલેટ, બાથરૂમ. ઓકે, ગુડ, નાઇસ. બાથટબ અટેચ. વાવ, સુપર. અને અહીંયા જો શાવર. મેન વસ્તુ તમને જે બતાવવા માંગતો હતો ને, જે માટે મેં આ હોટલ ચૂઝ કરી એ આના માટે. લુક એટ ધ વ્યૂ. સુપર. મિરર, વેનિટી. અહીંયા લોકર છે તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ રાખવા માટે. છે ને બાકી કમાલ. તો આ એક્સપિરિયન્સ કરવો હોય ને તો બાયોકે સ્કાય હોટલ એકવાર જરૂર ચેકઆઉટ કરજો. આપણે આવ્યા છીએ 77 ફ્લોર ઉપર અને જુઓ આ મારી હોટલમાંથી વ્યૂ છે આ રીતનો. છે ને અમેઝિંગ. આ વ્યૂ માટે હોટલમાં પૈસા ખર્ચેલા. કેવો છે વ્યૂ? અહીંયાથી પૂરા થાઈલેન્ડના સ્કાયસ્કેપર્સ દેખાય છે. વાવ, લુક એટ ધ વ્યૂ. આ વ્યુઇંગ ગેલેરી છે. તમે લોકોએ જે જોયું ને એ રૂફટોપ સ્કાય હનુમાન બાર છે. ત્યાં કલ્ચરલ શો ને એક્ટિવિટી થાય છે. સો જુઓ છે ને સ્કાયસ્કેપર્સ એક સે બડકર એકથી ચડિયાતી એક. અને ટ્રાફિક જુઓ, બેંકોકનો ટ્રાફિક પણ બધો મૂવિંગ છે સેન્સ સાથે. જુઓ મિત્રો, અને શું કહેવાય ખબર નથી, બધા અલગ અલગ પ્રકારના થાઈલેન્ડના મોઢા છે. જો આ વ્યુઇંગ ગેલેરીમાં રાખ્યા છે. આવો આપણા ત્યાં બી હોય છે ને એ રીતનું છે. સાયકલ
ખૂબસૂરત વ્યૂ, ખૂબસૂરત વ્યૂ થાઈલેન્ડનો બેસ્ટ વ્યૂ સુપર. ભગવાન આ એમને પાણી આખું બધું છે. આ શું છે? ઓકે, આ હોટલની ચારે બાજુથી કયો વ્યૂ દેખાશે એનું છે. ચલો એ આપણે અહીંયા ઊભું જોઈએ છીએ 360 ડિગ્રી તો જરૂર નથી. અને તમે અહીંયા જ રહેજો, હું તમને એક જાદુ બતાવું. જાદુ જાદુ જોયું ને સાખીઓ જાદુ. જ્યારે બિલ્ડિંગ બનતું હતું ને એ વખતનું એક આરસીસી કોલમનો ભાગ હજી સુધી રાખ્યો છે યાદગીરી માટે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતું હતું એ વખતનું. તો શું કે આ રીતનું બાંધકામ થયું હતું આટલા જાડા સ્ટીલના સળિયાથી. ગુડ. યસ, આ અલગ અલગ ફોટોસ છે. અને હવે આપણે થાઈલેન્ડની ફેમસ ટુકટુકમાં બેસીશું. આ જૂની ઓલ્ડ શોપ થાઈલેન્ડની. કપડાં સીવવાનું મશીન, જૂનો ફોન, ટીવી, ટાઈપરાઇટર, ફેન, બધી ઓલ્ડ સ્ટફ છે અહીંયા. અને હવે છે આ ટુકટુક. ટુકટુક, ચલો ટુકટુક. ટુકટુક બતાવું. ટુકટુક તમને મોટી ટુકટુક, નાની ટુકટુક, ટુકટુક જ ટુકટુક છે અહીંયા તો. ચલો આપણે બેસીને ચલાવીએ. કયા પિક્ચરમાં આવે છે ખબર? રેડ્ડી રેડ્ડી રેડ્ડીમાં સલમાન ખાન. વાવ, વોટ અ વ્યૂ. હોટલ બાયોકે સ્કાય. મજા આવી ગઈ ને વ્યૂ જોઈને. હજી તો નાઇટમાં તમે આ વ્યૂનો કંઈક અલગ જ રૂપ હોય છે. અહીંયાથી તમને થોડુંક ઝૂમ કરીને બતાવો શું દેખાય છે. આ છે રિવર. ચલો 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 ચલો. અહીંયાથી ઉપર જવાનું ક્યાં છે? આ તો રેસ્ટોરન્ટ છે 84. ઓકે ઓકે. $83 ફ્લોર. હવે અહીંયાથી ઉપર જવાનું છે. ચલો બતાવો. મેડમજી આવી જાઓ જરા અહીંયા. ના ફોટો દો. વાવ. ચલો હવે ટોપ વ્યૂ બતાવું તમને. ચલો દોસ્તો, ટોપ ફ્લોર ટોપ ફ્લોર ટોપ ફ્લોર. આ ભાઈ કહી રહ્યા છે કે તમે ઉપર જાઓ. નીચે જવાનું? નીચે થોડી જવાય, આમાં તો કંઈ ખબર નથી પડતી. ચલો ઉપર 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 ઉપર. નીચે નથી જવાનું. આ તો થોડું સસ્પેન્સ લાગે છે, થ્રિલર મૂવી જેવું. પેલું ભૂતિયા બંગલા જેવું નથી ને? ભૂત નહીં આવે ને સામે આની અંદર ઓહો કરીને પીવડાવશે નહીં ને? ઓ માય ગોડ, સ્પાઈડરમેન. દેખો મેં કીધું હતું ને કંઈક તો છે આની અંદર. જો સ્પાઈડરમેન આવ્યો, ઊંધો લબડ્યો છે ભાઈ. તને 84માં માળે ઊંધો લબડવાની શું જરૂર પડી મારો ભાઈ? કેવો લબડ્યો છે જુઓ. આ બધા સ્ટાર છે ભાઈ, અહીંયા આવેલા છે. આવો. ઓહો હો.
યસ યસ થેન્ક યુ પાપડ ખા. વાવ, જુઓ એક મિનિટ આ ફરી રહ્યું છે. આપણે ત્યાં પતંગ હોટલ ફરે છે ને એમ. અને તકરીબન 86 ફ્લોર છે. કમ જો બી પવન બહુ જ છે. પવન કદાચ મારો અવાજ આવે કે ના આવે, પવન બહુ છે કારણ કે અહીંયા ખાલી જાળી જ છે. જો કઈ કાચ કે એવું છે નહીં, ક્લિયરલી બધું જ દેખાય છે અહીંયાથી. સુપર વ્યૂ, ફૂલ બેંકોક, ફૂલ સિટી, બધા અહીંના સ્કાય સ્કેપર્સ, સુખમતી નદી, આજુબાજુના મેન્યુમેન્ટ્સ, મંદિર, ટેમ્પલ. હા જો એક વસ્તુ કહું, ટેમ્પલ અહીંયા શું કે છે? ટેમ્પલ નહીં, શું કે છે? વાટ. થાઈલેન્ડમાં વાટ એટલે ટેમ્પલ. જુઓ શું કેવું છે તમારું બધાનું? એક નાઈટ, એક સાંજ આવી જગ્યા ઉપર તો બને કે ના બને? તમારા લવકોટ સાથે તો પેલો મસ્ત વ્યૂ છે. શું લાગે છે, આપણે ફરીએ છીએ કે હોટલ ફરે છે કે આ ફ્લોર કરે છે? પડતું એવું લાગે છે ભાઈ. એવું છે? હા, આ સાઈડ પવન ઓછો છે તો અવાજ ક્લિયર સંભળાશે. જુઓ આ હાઈવે ક્લિયરલી, ટ્રાફિક, રોડ જુઓ ભાઈ. ખાલી ને ખાલી ટુરિઝમના દમથી જુઓ આ લોકો ક્યાં પહોંચી ગયા છે. એટલા માટે ટુરિઝમ ઇકોનોમી માટે કેટલું જરૂરી છે ને આના ઉપરથી ખબર પડે છે. બાકી ગમે એટલી ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઝ નાખો પણ જો ટુરિઝમનો ડેવલપ નહીં કરો ને તો આવો વિકાસ ના થાય. આવો એટલે આ જુઓ ખાલી સ્કાય સ્કેપર જુઓ છે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ. સ્વાગત છે તમારું બધાનું બીજા દિવસની સવારમાં. અમે લોકો બ્રેકફાસ્ટ માટે પહોંચી ગયા છીએ અને તમે લોકો જોઈ શકો છો કે બ્રેકફાસ્ટની અંદર ઘણી બધી વેરાયટી છે. વેજીટેરિયનમાં જ્યુસ છે, ફ્રૂટ છે, સલાડ છે અને એના સિવાય હાર્ડ થિંગ્સમાં બી ઘણું બધું છે. બહુ બધા અલગ અલગ વેરાયટીના બન્સ છે, પેનકેક છે, ડોનટ્સ છે, બહુ જ મસ્ત વેરાયટી છે. મેઇન વાત એ છે કે બેંકોકની અંદર વધારે પડતું નોનવેજ મળે પણ આ હોટલની અંદર પૂરું એક બફેટ વેજીટેરિયન ફૂડ છે, જેથી તમને લોકોને અને મારા જેવા લોકોને પણ બહુ મજા આવી જાય. અધરવાઇઝ પછી લિમિટેડ ઓપ્શનમાં રહેવું પડે. ચા છે, કોફી છે, આ છે સૂપ પીધા પછી તમે લોકો આગળ વધી શકો છો. વેજીટેબલ સેન્ડવિચ, પેનકેક અને પીઝા સાથે ડ્રેસિંગ, બહુ બધું તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરીને કરી શકો છો. આ છે વેજીટેબલ સ્ટેર ફ્રાઈડ વેજીસ, એની બાજુમાં મશરૂમ બધાને નહીં ભાવતા હોય. અને આ છે પકોડા વેજીટેબલ. પાસ્તાની બાજુમાં છે ઓનિયનનું સબ્જી. જુઓ બહુ બધા ઓપ્શન છે ભાઈ. અને એક વસ્તુ છે કે થાઈલેન્ડની અંદર સવારે બ્રેકફાસ્ટ ભરપૂર કરી લો ને તો આખો દિવસ પહેલે બપોરે લંચ ના કરો ને તો પણ ચાલે. પછી સાંજે સીધું આ છે એક સ્ટેશન જે આપણે નથી ખાતા. એની બાદ છે આ તમને સલાડ ઉપર ડ્રેસિંગ કરવાના અલગ અલગ સોસીસ વિનેગરવાળા. આ પાછું નોનવેજ, પણ નોનવેજની બાજુમાં જે સલાડ હોય ને એ લઈ લેવાનું, પણ મેક શ્યોર કે એની અંદર કોઈ પણ પ્રકારનું ડ્રેસિંગ ના કરેલું હોવું જોઈએ. રો વસ્તુ લેવાની, રો, જો તમે પ્યોર વેગન હોય તો. એના પછી જુઓ આ બધું પાછું નોનવેજ. આઈ ડોન્ટ નો, જે લોકો ખાતા હોય એને ખબર હશે. એક છે બધા અલગ અલગ પ્રકારના
તમે લઈ શકો છો. અને અહીં તમને લાઈવ પણ બનાવી આપે, જે અમુક 2-3 આઈટમ જે હોય છે એ આ લાઈવ કાઉન્ટર ઉપર તમે એમને રિક્વેસ્ટ કરો તો એ પ્રમાણે એ લોકો બનાવી આપતા હોય છે. એનો પણ તમે આનંદ માણી શકો છો. ભાઈ મેક શ્યોર કરો કે પહેલાં છે ને એક રાઉન્ડ લઈ લો પૂરા બુફેનું, અને એમાંથી સિલેક્ટ કરી લો. એના પછી તમને જે યોગ્ય લાગે એ તમે ડિશમાં લઈ શકો છો. અધરવાઇઝ તમે જો બધું થોડું થોડું લેવા જશો, તમારે 3-4 ડીશ લેવી પડશે, ત્યારે બધી વસ્તુનો સમાવેશ થાય છે. સવારમાં તમને ઓટ્સ અને હોટ મિલ્ક છે જેનો તમે આનંદ લઈ શકો છો. અને જમતા સવારનો બ્રેકફાસ્ટ કરતાં આ વ્યૂ જુઓ આ વ્યૂ, આ લુપ્ત લેવાનો તો એક અંદાજ અને એક ટાઈમ જ અલગ હોય છે. નોનવેજમાં ઘણા બધા ઓપ્શન છે. તમને અહીંયા લાઈવ ફૂડ મળશે એકદમ ગરમ. તમે જે આ બધામાંથી કહેશો એ આ લોકો બનાવી આપશે, જે મેનુમાં અવેલેબલ હોય છે. અને ખાતા આજુબાજુનો નજારો લેતા જાઓ. અને નોનવેજની અંદર એટલી બધી વેરાયટીઝ છે કે જે લોકો ખાતા હોય એને ખ્યાલ છે. જો તમે નાના કિડ્સ લાવ્યા હોય ને તો એ લોકો અહીંયા રમી શકે છે. તો તમે આરામથી નાસ્તો કરો અને કિડ્સને અહીંયા રમવા મૂકી દો. બધા લોકો પોતપોતાના ટેબલ લઈને બુક કરી દો. ત્યારબાદ આમાંથી જે તમને ગમે, પિઝામાં બી એટલી બધી વેરાયટીઝ છે, કૂકીઝમાં બી છે, હોટ લાઈવ કંઈ પણ તમે જે માગો એ. અને આવું વ્યૂ લેતા બહુ જ મજા આવશે, બહુ જ મજા. ફ્રૂટ્સ જુઓ ભાઈ, ફ્રૂટ્સ વાવ. પાઇનેપલ છે, તરબૂચ છે, ટેટી છે, અને જ્યુસ, લાઈવ જ્યુસ. વાવ, બહુ મજા આવી જાય લાઈવ જ્યુસ. એને આઈસ નાખેલા જ હોય છે, તમારે તમારી ક્વોન્ટિટી ચૂઝ કરીને લેવાનું હોય છે. બહુ મજા આવે, બહુ મજા. આ છે ડિસ્ટિલ વોટર, ડિટોક્સ વોટર, બહુ મજા. જમે પહેલાં તમે લઈ શકો છો. ફ્રૂટ યોગર્ટ્સ, પ્લેન યોગર્ટ્સ, ચોકલેટ છે, વાવ. મિત્રો કેમ છો? મજામાં? બીજા દિવસની સવારમાં આપ સૌનું સ્વાગત છે. અમે લોકો આવ્યા છીએ ઇન્દિરા મોલ માર્કેટ. પ્રથમ માર્કેટની બાજુમાં છે ઇન્દિરા મોલ માર્કેટ, અને ત્યાંના ફેમસ છે ઓમ ભંડારીજી. આ છે ઓમ ભંડારીજી. जय श्री राम, कैसे हैं सब? तो जब भी आप इंदिरा मार्केट आओगे तो ओम भंडारे की शॉप में विजिट कर सकते हैं. ऐसा नहीं कि मेरे शॉप में आके सामान खरीदो, ऐसा नहीं चाहते. आप आके इन्फॉर्मेशन भी ले सकते हैं कि मार्केट कैसा है ओम भाई, थोड़ा यहाँ पे क्या मिलता है क्या नहीं मिलता है, तो आपको मैं मदद कर दूंगा. तो जब भी आप बैंकॉक आओगे तो 183 शॉप ज़रूर विजिट करना. और मेरे पास ऐसे जोरदार गाड़ी वगैरह, टॉय वगैरह, घड़ी वगैरह है, तो मैं आपको एक देने जा रहा हूँ, एक जोरदार गाड़ी डेमो. ये गाड़ी है एक जो यहाँ पे सबसे फेमस है थाईलैंड में. इसका जो स्ट्रॉन्ग वॉइस कैसा है मैं आपको दिखाने जा रहा हूँ. ये गाड़ी आप देख सकते हैं एक बार. तो ये है एक स्टन का, जिसमें हम बैटरी डालेंगे तो ये सबको लगता है कि ये गाड़ी टूटता है. तो बच्चे के लिए एक जोरदार गाड़ी है. अभी ये मैं दिखाता हूँ. ये मैं नीचे इसको गिरा देता हूँ, ये गाड़ी कुछ नहीं होता है. ये तो ये गाड़ी इतना ज़बरदस्त है, आपके बच्चे ये गाड़ी को इसके ऊपर खराबी हो जाएंगे तो कुछ नहीं होगा. ये रफ एंड टफ है. तो देखो मेरा कुछ ट्रिक नहीं है, भैया खुद देख रहे हैं मैं खड़ा हो रहा हूँ. तो ये जो गाड़ी अभी एक बार देखो, इसको बच्चे ने अगर लत्ती से पनका दिया, फोड़ दिया, तो ये कुछ नहीं होता है. तेरा जैसा था वैसे है. अब ये गाड़ी उल्टा है तो आपको लग रहा है फिर हम लोग को सीधा करना पड़ेगा, जरूरी नहीं है. ये स्टन कार है, अपने आप जो सीधा हो जाता है रिमोट से. ये रहा, जैसा का था वैसा ही गाड़ी है, जो कुछ भी नहीं हुआ. ये देखिए, और इसमें स्लाइड ऑप्शन सब चीज़ है, और पीछे पानी डालने से धुआं वगैरह सब निकलता है. तो ये एक इंदिरा मार्केट में जोरदार गाड़ी है जो सबसे फेमस, तो बच्चे के लिए बहुत अच्छा है. तो बहुत सारे भैया लोग बोलते हैं ओम भाई गाड़ी बहुत लेके गया, बच्चे तोड़ देते हैं, तो ये गाड़ी सबसे बेस्ट रहेगा आपके बच्चे के लिए. तो आप जब भी इंदिरा मार्केट आएंगे तो मेरे शॉप में आके खरीद सकते हैं. ग्राउंड फ्लोर 183 शॉप है, वो ज़रूर विजिट करना है.
और दूसरे आपको हर चीज़ मिल जाएगा, घड़ी वगैरह गिफ्टिंग करना है तो आपको यहाँ पे हर तरीके का वही मिलेगा। 100 बार में आपको यहाँ पे पूरा लेडीज जेंट्स घड़ी सब मिल जाएगा। और आपको जैसे पार्टी वेयर वेडिंग वेयर वगैरह के लिए घड़ी चाहिए तो ये आपको मिल जाएगा, सेट वॉच वगैरह सब कुछ। और जैसे अभी आजकल ये फेमस है जो घड़ी जो है एकदम जोरदार डायल पाटेक जैसा डायल का, ऐसा शैंसी वगैरह ओरिजिनल ब्रांड भी मिल जाएगा आपको। तो यहाँ पे हर तरीके के ब्राइड है, आपको जहाँ से परफ्यूम कॉस्मेटिक सब कुछ मिल जाएगा, बैग्स वगैरह। तो आके इन्फॉर्मेशन ले सकते हैं। ऐसा नहीं कि हम लोग ये वीडियो आपको लाइक करने के लिए शेयर करने के लिए नहीं बोल रहे, बस हेल्प के लिए हम लोग ये शूट कर रहे हैं कि आपको जब भी इधर मार्केट आएंगे तो जरूर हेल्पफुल हो जाएगा कि ओम भाई मार्केट के बाहर क्या स्कैम है, क्या चीज़ें है ना, ये चीज़ मेन रखता है। क्योंकि मार्केट के बाहर एक चीज़ स्कैम बहुत चलता है, हर कंट्री में होता है ये चीज़। तो आगे इन्फॉर्मेशन ले सकते हैं कि वो भाई क्या होता है बाहर, तो ये आपके लिए हेल्पफुल हो जाएगा। गुड गुड गुड। आपको ઝૂમ કરીને બતાવો, ઝૂમ કરી આ બતાવો. યા જો ક્વોલિટી રહી ગયા 400 બાતમાં આ ઇન્ડિયામાં બધી છે ને 6000 7000 મામટ. ये जो घड़ी है पूरा 450 का है ये वाला, और ये वाला जो क्रोनो वाला है ये 800 बात का है, और ये वाला लेंगे तो 650 का है, और ये वाला लेंगे तो 550। और हर तरीके के ड्रोन कैमरा वगैरह आपको सब कुछ मिल जाएगा यहाँ पे जो स्क्रीन के साथ बेस्ट क्वालिटी में। और ड्रोन कार बच्चे के लिए टॉय सब JCB वगैरह यहाँ वो सब कुछ मिल जाएगा। और एक चीज़ जोरदार आपको यहाँ पे मिल जाएगा, एक मसाज गल जो कि बहुत फेमस है ये वाला। જો મિત્રો यहाँ पे अभी मैं दिखाता हूँ, वो ना सर ये अभी नेक पे, અરે નેક में अभी देखो आपको ये कैसा रेपिल में दिखा था। अच्छा है ना ऐसा लगेगा पीछे से कोई गर्दन दबा रहा है ना, तो ये जोरदार रिलैक्स फील देता है। एक मसाजर है ये, अभी देखा है ये वाला जो है नया मॉडल आया है 700 बात का है। 707 કરી 2100 રૂપિયાનું. 2100 રૂપિયામાં હાથ જે કે લઈ ગઈ. 20,000 है। इसमें નોર્મલ अलग अलग 4 अटैचमेंट आएगा। ये मसाजर आपको बस 180 बात में मिल जाएगा। અચ્છા हाँ ये सबसे बेस्ट मसाला है जो 180 બાત તો તકરીબન 500 રૂપિયા જેવું હોય. एकदम लॉन्ग प्रेस करो, जैसे पीछे मुड़ना है तो या फिर एकदम बेस्ट फील ये वाइब्रेशन है तो ये बहुत अच्छा फील देता है, हार्मफुल नहीं है, बहुत अच्छा है। ये आप इसको पूरा शरीर में कर सकता है। અને और इसको एयरपोर्ट पे ले जाने में कोई एयरपोर्ट पे ले दिक्कत? जाने के लिए कोई तकलीफ नहीं है। एयरपोर्ट में जो क्या क्या चीज अलाउड नहीं है, जैसे हावर बोर्ड वगैरह, पावर बैंक 30,000 mAh से ऊपर, और जो सेल वगैरह रहता है वो अलाउड ही रहता है। तो ये जो चीज है सब डायरेक्ट चार्ज है, और चार्जिंग सिस्टम में तो आपको कोई प्रॉब्लम नहीं आएगा। तो ये ऐसा नहीं कि आके पूछ सकते कि ओम भाई क्या चीज ले जा नहीं सकते, क्या चीज ले जा सकते, आप आके देख सकता है। भले ही मेरी शॉप में कुछ मत खरीदो, कोई प्रॉब्लम नहीं है। बस आप भी इंडिया से, मैं भी इंडिया से, बस हेल्प करना मांगता है ना। इतना दूर से आप लोग ट्रैवल करके आते हैं तो आपको बस स्कैम नहीं होना है, मेन तो वही है। ઓકે. અને દરેક ગુજરાતીઓને મારી અપીલ છે કે હોટલ બાયો કે પ્રથુનમ માર્કેટ આજુબાજુમાં આવો તો ઓમભાઈની દુકાને જરૂર આવજો. તમને કંઈ પણ લોકલ હેલ્પ જોશે તો ઓમભાઈ હેલ્પ કરશે. यस, બરોબર? એમનો નંબર પણ આપી દઉં છું હું આની અંદર. थैंक यू। થેન્ક યુ તારીખે જુઓ ઇન્દ્રા પ્લેટિનમ માર્કેટ બહુ બધું છે ભાઈ અહીંયા. સુપર વસ્તુ મળે છે. શોપિંગ માટે તો જન્નત છે ભાઈ. જો આ મેડમ જો એક એક દુકાનમાંથી પકડીને બહાર કાઢવા પડે છે. ક્યાં જતા રહ્યા? જોવા મળી ગયા એટલે અત્યારે 20 બાથમાં 50 60 રૂપિયામાં બાર્ગેનિંગ કરે. જો ગુજરાતી લોહી બહાર આવ્યું. ફિક્સ પ્રાઇસ છે, ડિસ્કાઉન્ટ નથી કરતા. મેડમ ટ્રાય કરી રહ્યા છે. This all for breakfast. Okay. અને પર્સ બતાવું. પર્સ જુઓ. પર્સ લવો. અને આ જોયો કેવું છે, વાઈટ. બધે આવી જ વોચ છે. ઘડિયાળની શોપ, કપડા, બેગ તો બહુ સસ્તી મળે છે ભાઈ, બહુ સસ્તી. ઇન્ડિયામાં શું પ્રાઇસ હશે આની? 6-7 હજાર.
બરાબર. અહીંયા તમને આ બધી બેગો 2,500-3,000માં મળી જાય, 1000 બાતમાં, એટલે 3,000 ઇન્ડિયન રૂપીસ. અને પછી ગુડ ક્વોલિટીની 100 બાથના પર્સ ફોર મેન્સ, 100 બાથ એટલે 300 રૂપિયા પકડો ને એપ્રોક્સ, તો બી સારી ક્વોલિટી છે. ઇન્ડિયામાં 300 રૂપિયામાં આવી વસ્તુ ના મળે, આપણા ત્યાં 500 થી 1000 મિનિમમ આ જ ક્વોલિટીને. સારું છે. અને એક આ પસંદ આવ્યું છે તો આ લઈએ છીએ આપણે. અને આ સાઈડ પોકેટ છે 200 બાદ, બહુ સસ્તા કહેવાય. અને આ એકદમ અલગ ક્વોલિટી છે. જુઓ આ બધા અલગ અલગ કોર્સ છે, બ્રાન્ડની કોપી છે પણ એકદમ મટીરિયલ ફિનિશિંગ ને થી એવું લાગે કે તમે કોપી નથી. બહુ એકદમ ઓબ્ઝર્વેશન સારા કરો તો જ ખબર પડે. જુબી બ્રાન્ડ કેફિયા પર્સ બહુ સરસ છે. લેડીઝ માટે તો બેંકોક જન્નત છે. શોપિંગ શોપિંગ શોપિંગ, સુપર સુપર. आपकी कीजिए. पूछो मैडम ने रेट पूछे. मैडम ये जो है इसका क्या प्राइस है? 180 बात. ओहो 180 बात, बहुत सस्ता કહેવાય ભાઈ. ઇન્ડિયામાં બોલો ભાઈ આવું વસ્તુ કેટલા મળે? એકદમ ફેન્સી લુક. સુપર, ગુડ. અને અમારા મેડમ જુઓ જો, હજી સુધી બહાર નીકળવાનું નામ જ નથી લેતા. હા, લેડીઝના જે ટોપ ને એ બધું હોય છે ને, પણ એક સાદો રૂમાલમાંથી કેવી રીતે ઉપરનું પહેરવાની વસ્તુ બને ને એવું એક આ મેડમ બતાવે છે. 30 બાતમાં જ છે, ખાલી તમે જુઓ. 30 बात का है ये, इसको ऐसा कर लो, હા, बस ऐसा कर लो. બીચ ઉપર બીચ વેર માટે છે. ખોટા ખર્ચા ના કરો હોય ને તો આ બેસ્ટ વે છે. ऐसा हो गया अभी, तो ऐसा करके જો થઈ ગયું પરફેક્ટ. પીછે ગુંગે દિખાડી છે જો. 30 બાતમાં આ ટેક્સ છે, ટેક્સ 30 बात ही है, इधर कलर ज्यादा है. ये वाला है